નોકરી ન કરાય હો, ઘરનો ધંધો જ કરાય, આવું મોટિવેશન આપતા હોય ને એનું ઓછું સાંભળવું અને આઘું રહેવું વધારે. શું કામ? કેમ કે જે લોકો આ મોટિવેશન આપે છે ને એ પોતે પાછા 5-10 વર્ષ નોકરી કરીને આવ્યા હોય ને એ નો કે પૈસા થઈ જાય, થોડુંક નામ બની જાય એટલે સ્ટેજ ઉપર આવે, નોકરી જ કરાય નહીં, ધંધો જ કરાય, ગમે એમ હોય આમ જ કરી લેવાય. એટલે ભાઈ બધાની ઘરની પરિસ્થિતિ સરખી ન હોય. જો તમે શરૂઆત કરો છો, તમને અનુભવ નથી, પૈસા નથી, તો 100% નોકરી કરાય. શું કામ? પહેલું તો ત્યાંથી તમે શિસ્ત શીખો. શિસ્ત એટલે ટાઈમ ટુ ટાઈમ કામે જવું, ટાઈમ ટુ ટાઈમ કામ કેમ ડિલિવર કરવું, કામ કેવી રીતે પતાવવું. ઘરનો ધંધો હોય ને, હાલો ને ભાઈ લગન છે મૂકી દઈએ, આજ બંધ કરી દઈએ. બીજું વસ્તુ, તમને માર્કેટમાં શું ચાલે છે બીજાના પૈસે, બીજાની જગ્યાએ, બીજાના અનુભવથી શીખવા મળશે. શરૂઆતથી જ જો તમે ઘરનો ધંધો કરી લેશો, કોઈ કોન્ટેક્ટ નહીં હોય, અનુભવ નહીં હોય, તો તમારે એની પાછળ 5-10 વર્ષ આપવા પડશે. અને એ જ 5-10 વર્ષ તમે નોકરી બીજાની ત્યાં ખાલી 2 વર્ષ કરશો ને તો એ 5 વર્ષનું જલ્દીથી શીખી જશો, જો તમારામાં શીખવાની આવડત હશે તો. તો મોટિવેશન સાંભળવા કરતા કામ કરવું, નોકરી કરવી, ધંધો કરવો એ તમારે ડિસાઈડ કરવાનું છે. તમારા ઘરની પરિસ્થિતિ કેવી છે આના પરથી ડિસાઈડ થશે કે તમારે નોકરી કરવી કે ધંધો કરવો. મોટિવેશનલ સ્પીકરથી નહીં, કેમ કે એ તમારું ઘર ચલાવવા નથી આવવાના.